ભાગવતમાં અસત્ય બોલવાની 6 જગ્યાએ છૂટ છે. હા, 6 જગ્યાએ અસત્ય બોલી શકાય, પણ મારે કઈ કહેવું નથી. રહેવા દો ને, કહું પાકું. આ સમાજને આવું તો બહુ જોઈએ કે જલ્દી કહો તો અમે આજથી જ શરૂ કરી દઈએ. 6 જગ્યાએ ભાગવતના 9મા સ્કંદમાં ચર્ચા મળી છે. 6 જગ્યાએ અસત્ય બોલી શકાય. એમાં પહેલું, રહેવા દો યાર, કહું. દીકરીઓ આવું બધું શીખવાની શું જરૂર છે તમારે? હે, ગીતાજીના શ્લોક શીખો ને. કે આ ભાગવતનો શ્લોક છે. સ્ત્રીષુ નર્મ વિવાહે છે વ્યત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણાર્થ હિંસાયામ નાનૃતમ ન જુગુપ્સિતમ. 6 જગ્યાએ અસત્ય બોલાય. પહેલું, પોતાની પત્ની. લ્યો સાંભળો, એટલે આમ નહીં, એમ નહીં, રોજ નહીં. આ તો મજા આવી ગઈ. આ બધાને તો નહીં 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 નહીં, ગલત અર્થમાં લ્યો. પત્ની એટલે કે સ્ત્રી. સ્ત્રીનું હૃદય કોમળ હોય. એ કોમળ હૃદયને ધક્કો ન લાગે એટલા માટે અસત્ય બોલો તો એ પાપ નથી. હા, પછી તમે કાલથી શરૂ કરી દો કે ભાઈ ભાગવતમાંથી આ તો આજ ભણીને આવ્યા. ભાગવત તો ઘણું બધું કીધું. હા, ઘણા લોકો જો શિવરાત્રી આવે ને તો ભાંગ પીવા જાય. ભાંગ પીવે શિવરાત્રીના. પછી આપણે કહીએ કેમ? બોલે શંકર ભગવાન એ પીતા હતા. લે, ભગવાન શંકરે તો નથી પીધી ભાંગ. હા, કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ ક્યાંય છે નહીં કે ભગવાન શંકરે ભાંગ પીધી. પણ ભગવાનના નામે તું હું કામ ઢીંચ છો? મને કે ભગવાને આપણને કે ભગવાને પીતા હતા તો આપણે પીવામાં શું વાંધો? તો પછી યાર કહેવાની ઈચ્છા થાય કે ભગવાને તો ઝેરે પીધું તું. લઈ આવો. હા, એટલે સ્ત્રી શું? પોતાની સ્ત્રી, પોતાની પત્ની. પુરુષ એકલો ફિલ્મ જોવા જાય રાત્રે 9 થી 12 અને રાત્રે 12:30 વાગે આવે અને 12:30 વાગે આવીને પછી દરવાજો ખટખટાવે. એટલે બેન આમ આંખો છોડતા છોડતા પોતાના પતિને જોવે. ઊંઘ ઉડી જાય તરત. હા, સીધું પૂછે ક્યાં ગયા તા? એ સમયે જો પતિ એમ કે ફિલ્મ જોવા ગયો તો રાત્રે 12 વાગે પડોશીએ જાગવું પડે અને બેયને છૂટા પડાવવા પડે. હા, અને ભાઈને ક્યાં ક્યાં ટાંકા આવે એનું કાંઈ નક્કી નહીં સાહેબ. હા, ક્યાં ક્યાં વાગે એ વખતે તો એમ જ કહેવાય કે બાજુના મોહલ્લામાં સત્યનારાયણ ભગવાનની કથા ચાલતી હતી, ત્યાં બેઠો હતો. હા, હોશિયાર પત્ની હોય તો પ્રસાદ માંગે, લાવો પ્રસાદ. આપણે એકાદું સફરજન લેતું જવું. હા, સ્ત્રી શું? નર્મ વિવાહે છે. વિવાહમાં અસત્ય બોલાય. વિવાહમાં અસત્ય બોલાય એટલે કઈ રીતે? કોઈ દીકરીના લગ્ન ન થતા હોય તો અસત્ય બોલીને પણ પરણાવવામાં કોઈ વાંધો નથી. અસત્ય બોલીને પણ. આ દીકરાવાળા શું કરે ખબર? દીકરીની પડોશમાં તપાસ કરાવે કે પેલા ભાઈની દીકરી કેમ, અને પડોશી 99% ઊંધું જ મારે. ઊંધું જ મારે. અચ્છા, એ તો આમ સિરિયસ થઈ જાય. તમે અમારી પર ભરોસો મૂક્યો એકચ્યુઅલી, એટલે અમારે વધારે આમ બહુ કાંઈ બોલાય નહીં. અમારા પડોશની દીકરી છે પણ બહુ પડવા જેવું નથી. લે, ગુજરી જા પોપટલાલ. આ હું પડવા જ? તને કોક પાડી દે. હા, આપણે જો ભાઈ કોઈ દીકરીનું કોઈ માટે શું કામ બોલવું જોઈએ? આપણને જો ભગવાન આવો અવસર આપે ને કે આપણા પડોશની દીકરી હોય
અને આપણને પૂછામણ આવે કે પેલા ભાઈની દીકરી કેમ, તો મહેરબાની કરીને એટલું જ કહેજો કે તમારો દીકરો એ દીકરી સાથે પરણે તો મને એમ લાગે લક્ષ્મી નારાયણની જોડ બનશે. કોઈ દીકરીના કન્યાદાનમાં આપણે 1000-2000નો સામાન ન આપી શકીએ, કોઈ વાંધો નહીં, પણ કોઈ દીકરીના કન્યાદાનમાં 2 સારા શબ્દ ન બોલી શકીએ? હે, વચનેશુ કિમ દરિદ્રતા, બોલવામાં શેની ગરીબાઈ? એટલે નર્મ વિવાહે છે, વ્યત્યર્થે, ભૂખ લાગે ત્યારે અસત્ય બોલીને ખાવામાં કોઈ વાંધો નથી. પ્રાણ સંકટે, પ્રાણ પર સંકટ સર્જાય ત્યારે અસત્ય બોલીને છૂટી જવામાં કોઈ પાપ નથી. ગૌ બ્રાહ્મણાર્થ હિંસાયા, ગાયની હત્યા થતી હોય એને અટકાવવા, અથવા બ્રાહ્મણની હત્યા થતી હોય તો એને જૂઠું બોલીને, અસત્ય બોલીને અટકાવવામાં કોઈ દોષ નથી. એટલે આને વિવાહમાં અસત્ય બોલાય, આ બહેનો બોલે બધું અસત્ય જ છે. 2 જગ્યાએ અસત્ય બોલાય. હા, એક આ વિવાહમાં બોલાય, અને એક ભગવાનની સામે થાળ ધરીએ ને, એમાં સાકરિયા દાણા પડ્યા હોય ખાલી, હા, અને 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 સિંગ દાણા પડ્યા હોય તો એ કેટલી વસ્તુ ગણાવે. લ્યો, મેં તો રસોઈ મારે હાથે લે, આ સિંગાણા તે બનાવ્યા, વિધ વિધના ભગવાન છે. પછી મારી પ્રેમની થાળી, આ તો સારું છે, ભગવાન ક્રોધ નથી કરતા, નકર ગદા મારે એક. હા, ભગવાન એમ કે બતાવ્યું તો ખરો, તું ગણાવે છે એમાંનું છે શું? હા, ભગતે ભક્તિ કરવી નથી, જે પ્રમાણે સંવિધાન છે એ પ્રમાણે ભક્તિ કરવી નથી, પણ ફળ જોઈએ છે ભક્તિ કરતા વધારે. હા, એટલે અસત્ય. આ બેન મેં કીધું ને, ઉછીના પૈસે પરણવા જાય, લગ્ન ગીત ગાય બહેનો, તો એ બે સાચું થોડું હોય કઈ. હા, મેં એક ગીત સાંભળ્યું હતું, લાલ મોટર આવી, તમે સાંભળ્યું છે? અને પછી મેચિંગ કેવું, ગુલાબી ગજરો લાવી, મારા સાસરીએ ખરેખર લીલા લહેર છે. હા, ખરેખર લીલા લહેર છે. આ ઉછીના પૈસે આવ્યો છે પરણમાં. પછી અહીંથી બહેનો અટકે તો વાંધો નહીં, આગળ ગાય, મારા વીરને વર્ષો, એટલે મારા વીર હારે લગ્ન કરશો, મારા વીરને વર્ષો તો તમે ચપ્પલ પહેરી ફરશો. લે, એની કરતા એમ ગા, મારા વીરને વર્ષો તો તમે નક્કી ભૂખ્યા મરશો. કારણ કે આની પાસે કાંઈ નથી, આ હાવ ઉભે માપે આવ્યો છે. હા, હા, આ સત્ય, બીજું શું?